છોટાઉદેપુર જિલ્લાથી કુલ રૂપિયા 2,40,34,461ના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરતી છોટાઉદેપુર જિલ્લા પોલીસ શ્રી સંદીપસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ છોટાઉદેપુર નાઓની સૂચના મુજબ શ્રી વિમલકુમાર બારોટ, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓની અધ્યક્ષતા હેઠળ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબ, બોડેલી ડિવિઝન બોડેલી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. પટેલ, છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓની આગેવાની હેઠળ તેમજ શ્રી અક્ષય ત્રિવેદી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી અધિકારી છોટાઉદેપુર નાઓની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લાના એક કરાલી, જેતપુર પાવી, કદવાલ, છોટાઉદેપુર, ઝોઝ, રંગપુર, પાનવડ, ક્વાંટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ કેસો 323ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો તથા બિયરો મળીને કુલ નંગ 1,39,197,000 જેની કિંમત રૂપિયા 2,40,34,461ના વર્ષ 2024-25ના પ્રોહિબિશનનો મુદ્દામાલ પ્લસ કરાલી પોલીસ સ્ટેશનની સામેની ખુલ્લી જગ્યામાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો।